જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ 42મો શ્લોક આપણે જોઈએ છીએ. શંકરો નરકાયૈવ કુલજ્ઞાનાંકુલસ્ય ચ પતન્તે પિતરો યેષામ લુપ્તપિંડોદક ક્રિયાઃ. પ્રથમ અધ્યાયમાં અર્જુનની દલીલો વિશે આપણે વિચારીએ છીએ. તર્કબદ્ધ દલીલો અને ભગવાનની સામે દલીલો. અર્જુનની દલીલ એવી છે કે ભગવાન યુદ્ધ કરશું તો યોદ્ધાઓનું અકારે મૃત્યુ થશે. અકારે મૃત્યુ થશે તો સનાતન ધર્મોનો નાશ થશે, કુર નાશ થશે, કુરનો ક્ષય થશે. કુરનો ક્ષય થશે તો સનાતન ધર્મો નાશ પામશે. સનાતન ધર્મો નાશ પામશે તો અધર્મ વધી જશે. અધર્મ વધી જશે તો સ્ત્રી દૂષિત થશે. સ્ત્રી દૂષિત થશે તો વર્ણશંકર પ્રજા જન્મશે. બસ આપણો પ્રશ્ન અહીંયા અટકેલો હતો. અને અર્જુન 42મા શ્લોકમાં એવું કહે છે કે જો વર્ણશંકર પ્રજા સમાજમાં નિર્માણ થશે તો શું થશે? શંકરો નરકાયૈવ કુલજ્ઞાનાંકુલસ્ય ચ પતન્તિ પિતરો યેષામ લુપ્તપિંડોદક ક્રિયાઃ. જો વર્ણશંકર પ્રજા નિર્માણ થશે તો કુર ઘાતી આ બંને નરકાયેવ નરકમાં જ જશે અને પિતરોનું પતન થશે. ત્યાં સુધી આપણે ગઈ વખત જોયું હતું પિતરો બે પ્રકારના છે. અજાન પિતૃ અને મર્ત્ય પિતૃ. અજાન પિતૃ એટલે પિતૃલોક અને મર્ત્ય પિતૃ એટલે મૃત્યુ લોકમાંથી ગયેલા પિતૃઓ. જે હજુ સંતાનો પાસેથી, પોતાના વંશજો પાસેથી શ્રાદ્ધની આશા રાખીને બેઠેલા છે. ત્યાં સુધી આપણે ગઈ વખત જોયું હતું અને પિતૃઓને સમજવાનો આપણે કોશિશ કરીએ છીએ. પ્રશ્ન આપણને એવું થાય, આ બે તો આપણે સમજ્યા. અર્જુન એવું કહે છે કે વર્ણશંકર પ્રજા થવાથી કુરનો નાશ કેવી થાય, કેવી રીતે થાય અને કુર ઘાતી અને કુર બંને નરકમાં કેવી રીતે જાય એ તો આપણે જોયું. આપણે હવે જોવાના છે પિતૃઓનું પતન. પિતૃઓનું પતન કેવી રીતે થાય. પિતૃઓનું જો પતન ના કરવાનું હોય તો બે ક્રિયાઓ કરવામાં આવે અને બે ક્રિયાઓમાં એક ક્રિયા છે પિંડદાન અને બીજી ક્રિયા છે ઉદક. પિંડદાન અને ઉદક આ બે ક્રિયાઓ કરવામાં આવે. પિંડદાનનો બીજો અર્થ થાય છે શ્રાદ્ધ અને ઉદકનો બીજો અર્થ થાય છે તર્પણ. શ્રાદ્ધ આપણે આપણા પૂર્વજોનું કરીએ છીએ પણ તર્પણ પણ થાય. જલ આપવાની એક વિધિ હોય છે, એને તર્પણ કહેવામાં આવે છે. બંનેને આપણે સમજીએ છીએ. શ્રાદ્ધનો અર્થ થાય છે શ્રદ્ધયા યત ક્રિયતે તત શ્રાદ્ધઃ. શ્રદ્ધાથી જે કરવામાં આવે છે તે શ્રાદ્ધ છે. શ્રાદ્ધની ક્રિયામાં 8 બ્રાહ્મણો હોય છે. 2 બ્રાહ્મણો દેવતા હોય છે, 3 બ્રાહ્મણો આપણા પિતૃઓ બને છે અને 3 બ્રાહ્મણો વેદ બોલે છે. આમ 8 બ્રાહ્મણોનું બ્રહ્મ ભોજન હોય છે શ્રાદ્ધમાં. અને ખરેખર બ્રાહ્મણની જવાબદારી છે
પિતૃ વગર પિતૃ બનવાની. જેના પિતૃ નથી એના પિતૃ જેવા આશીર્વાદ, પિતૃ જેવું કામ. બ્રાહ્મણની કોઈ ખેતી નથી. બ્રાહ્મણ સંસ્કૃત સમાજની અંદર સંસ્કૃતિનું કામ કરતો હતો, અને સંસ્કૃતિનું કામ કરતો હતો ત્યારે પ્રત્યેકના ઘર સુધી બ્રાહ્મણને સંબંધ હતો. સંસ્કૃતિ લઈ જવા માટે, ધર્મની વાત લઈ જવા માટે, મર્યાદા સમજાવવા માટે, શાસ્ત્ર સમજાવવા માટે. અને એ સમજાવતા સમજાવતા જ્યારે વ્યક્તિનો પિતૃ ભગવાન પાસે જાય ત્યારે બ્રાહ્મણ એવું કહેતો હતો કે હું તારો પિતૃ છું, ચિંતા ના કર. અને જે દિવસે બ્રાહ્મણ ધર્મના કામ માટે ઉભો કરનાર વ્યક્તિને પોતાના પિતૃ તરીકે સમજાવતો હતો ત્યારે વ્યક્તિ એવું કહેતો હતો કે આપ જો મારા પિતૃ સમાન હોય તો મારા પિતાને જે વસ્તુ મોકલવાની હોય એ તમારા થકી હું મોકલી શકું છું. એમાંથી જ શ્રાદ્ધની વિધિ આવી હતી બ્રાહ્મણ સાથે કરવાની. અને શ્રાદ્ધની વિધિ આવી હતી એનાથી પિતૃઓને સંતોષ થાય. પરંતુ અહીંયા અર્જુનનો પ્રશ્ન એવો છે કે જો વર્ણશંકર પ્રજા થાય તો કુર અને કુરઘાતીઓ બંને નરકમાં જાય, અને પિતૃઓનું શ્રાદ્ધ તે કરી ના શકે. અને પિતૃઓનું શ્રાદ્ધ તે કરી ના શકે કારણ કે તે શાસ્ત્રોક્ત નથી, તે અધિકારી પણ નથી. અને જો શ્રાદ્ધ ના કરે તો પિતૃઓને શ્રાદ્ધ ન થાય તો પિતૃનું પતન થાય. ચાર્વાક પણ શ્રાદ્ધ બાબતમાં બોલે છે. શું બોલે છે? શાસ્ત્રીય નથી. ચાર્વાક એવું કહે છે કે ભોગો ધર્મ છે તમારો. તમે તમારા બાપુને શ્રાદ્ધ કરીને ખીર છાપડી ઉપર મૂકો છો તમારા છત ઉપર, અને કાગરો ખાઈ જાય છે તો શું એ બાપુને પહોંચે છે? અને જો પહોંચતું જ હોય તો સુરતમાં નોકરી કરવાવાળા તમારા બાપુને તમે અહીંયા ભરૂચથી છાપડા ઉપર ટિફિન મૂકી દો તો સુરતમાં પહોંચી જાય છે? લોજિક તો બરાબર છે. આપણને પણ હસવું આવે છે કે આપણે ભોગો એ કરીએ છીએ. ના, એવું નથી. એની સામે બીજું પણ લોજિક દોડાવી શકાય છે. આપણે અહીંયા આપણી બેંકમાં રૂપિયા જમા કરાવીએ તો અમેરિકાના બેંકમાં ડોલર મળી જાય છે. આપણને મળી જાય છે કે નથી મળી જતા? મારા પિતાને એ પહોંચે જ છે. એ શ્રદ્ધાથી જે કરવાનું છે, શ્રદ્ધયા યત ક્રિયતે તત શ્રાદ્ધમ. મારા માટે પણ શ્રાદ્ધ છે, અને એ શ્રાદ્ધ જો વર્ણશંકર પ્રજા ના કરી શકે તો પિતૃઓને તૃપ્તિ મળતી નથી, પિતૃઓનું પતન થાય છે. એવું અર્જુનની ભગવાનને દલીલ છે. યતંતિ પતંતિ પિતરો યેષામ લુપ્ત પિંડ દકો ક્રિયા. પિંડ ક્રિયા અને ઉદક ક્રિયાનો નષ્ટ થાય છે, લુપ્ત થાય છે, અને માતે પિતૃઓનું પતન થાય એવું અર્જુનનું કહેવું છે. ક્યાંથી ક્યાં સુધી નીકળી ગયો? હજુ તો બે સેનાની વચ્ચે ભગવાને અર્જુનનો રથ ભીષ્મ અને દ્રોણની સામે ઊભો રાખેલો છે. હજુ તો યુદ્ધની શરૂઆત નથી થઈ, અને અર્જુને શસ્ત્રો હેતા મૂકી ગાંધીવામ શ્રંસતે હસ્તાત ત્રક્ષે પરિદાહ્યતે મૂકી દીધા છે. અને અર્જુન કહે છે કે ભગવાન જો આ યુદ્ધ થશે તો કુરનો નાશ થશે. કુરનો નાશ થશે તો સનાતન ધર્મો ખલાસ થશે. સનાતન ધર્મો ખલાસ થશે તો અધર્મ વધી જશે. અધર્મ વધી જશે તો સ્ત્રી દૂષિત થશે. સ્ત્રી દૂષિત થશે તો વર્ણશંકર પ્રજા નિર્માણ થશે. અને જો વર્ણશંકર પ્રજા નિર્માણ થશે તો કુર અને કુરઘાતીઓ નરકમાં જશે. એટલું જ નહીં, પિતૃઓનું પતન થશે. કારણ કે પિતૃઓનું પતન ના કરવું હોય તો પિંડ અને ઉદક આ બે ક્રિયાઓ થવી જોઈએ. શ્રાદ્ધ અને તર્પણ આ બે ક્રિયાઓ થવી જોઈએ. પરંતુ શ્રાદ્ધ અને તર્પણ બંને વર્ણશંકર પ્રજા નથી કરી શકતી, માટે પિતૃઓનું પતન થશે. અર્જુનનું કહેવું આવું છે. આપણે સમજીએ ઉદક ક્રિયા. ઉદકનો અર્થ થાય છે તર્પણ. તર્પણને બીજા અર્થમાં કહેવાનું હોય તો મારા પૂર્વજોએ કરેલી કૃતિ, મારા પૂર્વજોએ કરેલો પ્રેમ મારે યાદ કરવાનો, અને એ પ્રમાણે મારે કામ કરવાનું. અને યાદ કરીને કામ કરવું એનું જ નામ છે કૃતજ્ઞતા. તર્પણમાં આ ખૂબ જ મહત્વનો ગુણ છે, અને વર્ણશંકર પ્રજામાં આ હોતું નથી. અને જો આ હોતું ના હોય તો વર્ણશંકર પ્રજા તર્પણ કરી શકતી નથી. જો તર્પણ ન કરી શકે તો ઉદક ના થાય, અને ઉદક ના થાય તો પિતૃઓનું પતન થાય
એવું અર્જુનનું કહેવું છે. ઉદક ક્રિયા, કૃતજ્ઞતા. તો શું હોય છે વર્ણશંકર પ્રજા પાસે? વર્ણશંકર પાસે કૃતજ્ઞતા નહીં, વર્ણશંકર કૃતજ્ઞ હોય છે. કૃતજ્ઞ, કૃતજ્ઞ, કૃતજ્ઞ. કરેલા પ્રેમનું હનન, કરેલા પ્રેમને યાદ નહીં કરવાનો, એને કહેવાય છે કૃતજ્ઞ. અને શાસ્ત્રોમાં કૃતજ્ઞ સૌથી મોટું પાપ છે. બ્રહ્મ હત્યાના પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં છે. ચોરી કરવાના પાપનું શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત છે. સુરાપાન કરવાના પાપનું શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત છે. અને વ્રત ભંગના પાપનું શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત છે. આ મોટા મોટા પાપો આપણને લાગે છે, પણ આ બધા પાપોનું શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત છે. આ પાપનું શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત નથી. અને એ પાપ વર્ણશંકર પ્રજાથી થવાનું છે. જો વર્ણશંકર પ્રજા આ કરવાની હશે તો વર્ણશંકર પ્રજા કૃતજ્ઞ નહીં હોય, અને કૃતજ્ઞ નહીં હોય તો ઉદક નહીં, તર્પણ નહીં કરી શકે. તર્પણ એટલે ઉદક નહીં કરી શકે, અને ઉદક નહીં કરી શકે તો પિતૃઓનું પતન થશે. બહુ જ લોજિકલ અર્જુનનું કેવું છે. એટલું લોજિકલ છે કે પ્રત્યેક માણસે એના ઉપર વિચાર કરવો છે. શંકરો નરકાયૈવ કુલજ્ઞાનં કુલસ્ય ચ પતંતિ પિતરો યેષામ લુપ્તપિંડોદક ક્રિયાઃ. શું કહે છે અર્જુન? પિંડદાન અને ઉદક ખૂબ જ મહત્વની વસ્તુ છે, અને આ બંને વસ્તુ ઉપર માણસે રિસર્ચ કરીને અધ્યયન કરવું જોઈએ. રામ એકવાર સુગ્રીવને મદદ કરે છે અને વાલીની હત્યા કરે છે. સુગ્રીવ સાથે રામ મૈત્રી પણ કરે છે, અને વાલીની રામ હત્યા કરે છે સુગ્રીવના માટે. અને તે સમયે સુગ્રીવ રામને વચન આપે છે કે પ્રભુ, હું તમારા કામમાં સાથે રહીશ, પરંતુ એકવાર. ચતુર્માસમાં જ સુગ્રીવ ભૂલી જાય છે રામના કામને, અને રામ તેને યાદ કરાવવા માટે લક્ષ્મણને મોકલે છે. અને લક્ષ્મણ સુગ્રીવ પાસે જાય છે, અને સુગ્રીવ પાસે જઈને લક્ષ્મણ યાદ કરાવે છે સુગ્રીવને કે ગાંડા, તે ભગવાનને કોલ આપેલો હતો ને તું ભગવાનને ભૂલી ગયો છે. હું લક્ષ્મણ રામનો કોલ તને યાદ કરાવવા આવ્યો છું. યાદ રાખ, કૃતજ્ઞ લોકોને, ભૂલી ગયેલા લોકોને રામ સદન પહોંચાડવાનો રસ્તો હજુ બંધ નથી થયો. અને લક્ષ્મણ સુગ્રીવને યાદ કરાવે છે. સુગ્રીવ જાગી જાય છે. સુગ્રીવને જાગવાનો દિવસ, એનું જ નામ છે પ્રબોધિની એકાદશી. દેવ ઉઠી 11. હમણાં ભગવાન હવે આવતા મહિનામાં સૂઈ જશે. 4 મહિના પછી ઉઠશે. અષાઢ મહિનાની એકાદશીમાં શું છે, અને કારતક મહિનાની એકાદશીમાં ઉઠશે. એવું કહેવાય છે કે 4 મહિના સુધી સુધેલા સુગ્રીવને પણ લક્ષ્મણ જઈને રામનો સંદેશો આપીને જગાડે છે. એ જ છે પ્રબોધિની એકાદશી. એ જ છે જાગવાનું. કૃતજ્ઞતા ભૂલી જાય માણસ, અને જો કૃતજ્ઞ બની જાય તો તેને જગાડવો જોઈએ. આજે દુનિયામાં લાખો સુગ્રીવો ઊંઘેલા છે, અને લાખો સુગ્રીવોને એ લક્ષ્મણે કીધેલો સંદેશો રામાયણમાંથી શોધીને કહેવો જોઈએ. 4 મહિના, અને પ્રબોધિની એકાદશીએ તેને જગાડવો જોઈએ. દેવ ઉઠી 11. કૃતજ્ઞતા પૂર્વક ભગવાનને યાદ કરવાનો દિવસ. 4 મહિનામાં ભગવાન મારું સૌથી વધારે કામ કરે છે, છતાં સૂઈ જાય છે. અને એ દિવસોમાં જો ભગવાનને હું યાદ ના કરું તો હું સૌથી મોટો કૃતજ્ઞ કહેવાઉં. અને સૌથી મોટો કૃતજ્ઞ કહેવાઉં તો કૃતજ્ઞના જીવનમાં કૃતજ્ઞતા હોતી નથી. અને કૃતજ્ઞતા હોતી નથી તો તે તર્પણ કરી શકતો નથી. તર્પણ કરી શકતો નથી તો તે ઉદક તેનું થઈ શકતું નથી. અને ઉદક જો ના થઈ શકે તો તે પિતૃઓનું પતન કરી શકે. અને જો તેનાથી પિતૃઓનું પતન થવાનું હોય તો તે વર્ણશંકર છે. અર્જુનનું લોજિક કેટલું સોલિડ છે, કેટલું સોલિડ છે. તેના ઉપર દરેક માણસે વિચારવું છે. 2 પ્રશ્નો અર્જુને ખાસ ઉઠાવેલા છે, અને તે 2 વાતોને માણસે સમજવી જોઈએ.
અને જો ના સમજીએ તો આપણને શ્રીમદ ભગવદ્ ગીતાનો 42મો શ્લોક સમજાય નહીં. પતંતે પિતરો યેષામ લુપ્ત પિંડ દકો ક્રિયા. પિંડ અને ઉદક ક્રિયા લુપ્ત થઈ જશે, અને લુપ્ત થઈ જશે તો પિતરોનું પતન થશે. એટલા માટે અર્જુન કહે છે કે ભગવાન, અહીંયા એક શબ્દ છે પિંડ અને અહીંયા એક શબ્દ છે ઉદક, અને આપણે કહીએ છીએ શ્રાદ્ધ, અને આપણે કહીએ છીએ તર્પણ. શ્રદ્ધાથી કરવાનું અને કરેલી કૃતિને યાદ કરવાનું, આ બે કૃતિઓ તો થવી જ જોઈએ. બીજા અર્થમાં કહીએ તો આ પિંડ એટલે શરીરનો વિચાર છે, તર્પણ એટલે અહીંયા સંસ્કારનો વિચાર છે. જગતમાં બે પ્રગતિઓ જો સમકક્ષ હોય તો જ સંસ્કૃતિ શ્રેષ્ઠ બની શકે એવું ઇતિહાસ કહે છે. એક છે પિંડગત પ્રગતિ અને બીજું છે સંસ્કારગત પ્રગતિ. સંસ્કારગત પ્રગતિ અને પિંડગત પ્રગતિ બંને સાથે થવી જોઈએ. કોઈ પણ એક પ્રગતિ થાય તો પૂર્ણ પ્રગતિ નથી, અને એવી સેંકડો સંસ્કૃતિઓ કાળના પેટમાં દટાઈ ગયેલી છે. અહીંયા વિચાર છે બાયોલોજીકલ, અહીંયા વિચાર છે સાયકોલોજીકલ. પિંડગત પ્રગતિની અંદર બાયોલોજીકલ પ્રોગ્રેસનો વિચાર છે, અને સંસ્કારગત પ્રગતિની અંદર સાયકોલોજીકલનો વિચાર છે. આમ જોઈએ એટલે જો જોઈએ તો અહીંયા તનનો વિચાર છે, અહીંયા મનનો વિચાર છે. બહુ જ સુંદર થિંકિંગ છે, બહુ જ સુંદર. 42ના શ્લોકની અંદર એક રહસ્ય છુપાયેલું છે, અને એ રહસ્ય માણસે બહાર કાઢી લેવું છે. મને શું સંબંધ છે? અર્જુન તો કહીને છૂટી ગયો 5000 વર્ષ પહેલા. શંકરો નરકાયૈવ કુલજ્ઞાનાંકુલસ્ય ચ પતંતિ પિતરો યેષામ લુપ્ત પિંડોદક ક્રિયા. કહી દીધું અર્જુન. મારે શોધવાનું છે કે પિંડ શું છે ને ઉદક શું છે. પિંડ એટલે શ્રાદ્ધ, ઉદક એટલે તર્પણ. શ્રાદ્ધ એટલે જેમાં શરીરનો વિચાર છે, અને તર્પણ એટલે એમાં સંસ્કારનો વિચાર છે. આ બાયોલોજીકલ પ્રોગ્રેસ છે તો આ સાયકોલોજીકલ પ્રોગ્રેસ છે. અહીંયા તનનો વિચાર છે તો અહીંયા મનનો વિચાર છે. આ માણસે ભૂલવું ના જોઈએ. અહીંયા 5 મહાભૂતોનો વિચાર છે તો અહીંયા 17 તત્વોનો વિચાર છે. પંચ મહાભૂત થી આપણું શરીર બનેલું છે, અને 17 તત્વોનો આપણો લિંગ દેહ છે. આપણા 3 શરીરો છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આપણું સૂક્ષ્મ શરીર આ શરીર છોડીને મૃત્યુ પછી બીજો જન્મ લઈ શકે છે, અને જે આપણું સૂક્ષ્મ શરીર છે તે 17 તત્વોનું બનેલું છે. આ વિષય ક્યારેક આપણે જોશું, બીજી ચિંતનોમાં આપણે જોયેલો છે આ વિષય. અહીંયા 5 તત્વોનો વિચાર છે, અહીંયા 17 મહાતત્વોનો વિચાર છે. જો એકલો આનો જ વિચાર માણસ કરે, પિંડગતનો જ વિચાર કરે, એકલા શરીરનો જ વિચાર કરે, એકલો બાયોલોજીકલ પ્રોગ્રેસનો વિચાર કરે, એકલા તનનો વિચાર કરે, એકલા 5 મહાભૂતોનો જ વિચાર કરે, તો વ્યક્તિ અહીંયા આખલો બની શકે છે. આખલો એટલે કોણ તમને ખબર છે? ઊંટ પાડો ને આખલો, એનો ના બેસે કોઈ દિવસ દાખલો. કશામાં ના પડે. શરીરથી માણસ મજબૂત બની જાય, સંસ્કારનું તેની અંદર શૂન્ય હોય, અને સંસ્કાર જો શૂન્ય હોય તો આનો ક્યારેય સંપૂર્ણ વિકાસ થઈ શકવાનો નથી. કલ્ચરલ કામમાં તો ક્યારેય નહીં. અને જો એકલા ઉદક, તર્પણ, સંસ્કાર, સાયકોલોજીકલ, મન અને 17 તત્વોનો જ વિચાર કરે તો આ સૃષ્ટિમાં માણસ માય કાંગલો થાય. આ પણ કામનો નથી, આ પણ કામનો નથી. બંને ભેગા થાય તો કામના છે, બાકી કોઈનું કશું કામ નથી. આ જો બંગલો હોય, આ જો ઇમારત હોય તો આ તેનો પાયો છે. બાયોલોજીકલ એન્ડ સાયકોલોજીકલ. માણસે ખૂબ જ સુંદર રીતે તેનો વિચાર કરવો જોઈએ, ખૂબ જ સુંદર. આ જો ખેતર હોય તો આ તેનું બિયારણ છે.
અને બંને વસ્તુ કામની છે. સાંસ્કૃતિક પ્રગતિ માટે, સંસ્કૃતિના સર્વાંગી વિકાસ માટે, સમાજમાં કુળને ધર્મથી ઉચ્ચ લાવવા માટે આ બંને પ્રગતિઓની માણસને જરૂર છે. એટલે જ કહેવામાં આવે છે તે જ સંસ્કૃતિ પૂર્ણ, જેમાં પિંડગત પ્રગતિ અને સંસ્કારગત પ્રગતિ બંનેનો વિચાર કરવામાં આવેલો હોય. હવે આપણને એવું થાય કે જેનામાં બંનેનો વિચાર નથી કર્યો તેનું શું થાય? બંને કનિષ્ઠ હોય તેનું શું થાય? સમજો કે બંને કનિષ્ઠ હોય તો એ સંસ્કૃતિ દુનિયામાં ક્યારેય ઊભી ના થઈ શકે. અને સંસ્કૃતિ જ ના કહેવાય, તકવાની વાત તો જવા દો, તે ઊભી જ ના થઈ શકે. એવી જગતમાં એક સંસ્કૃતિ હતી જે પ્રયત્ન કરવા છતાં ઊભી ના થઈ શકી, સંસ્કૃતિઓની કક્ષામાં આવી ના શકી. કારણ કે એ સંસ્કૃતિમાં પિંડગતનો પણ વિચાર નહીં અને સંસ્કારગતનો પણ વિચાર નહીં. તમે સમજી ગયા છો પિંડગત શું છે, સંસ્કારગત શું છે. શા માટે અર્જુન અહીંયા પરના પિતૃઓનું પતન કહે છે? કારણ કે તેનું ઉદક, પિંડ અને ઉદક બંને ક્રિયાઓ લુપ્ત થાય છે. શા માટે ક્રિયાઓ લુપ્ત થાય છે? કારણ કે વર્ણશંકર પ્રજા તેના માટે અધિકારી નથી. આપણે વિચાર કરીએ છીએ પિંડ અને ઉદકનો આખો વિચાર કર્યો, જુદા જુદા એક્ઝામ્પલો લઈને આપણે શોર્ટમાં વિચારીએ છીએ. તમે આ સાંભળીને આના ઉપર થિંકિંગ કરી શકો છો. સમયની મર્યાદા છે એટલે આપણે સમયની મર્યાદામાં ચાલવું પડે. કોઈક વિષયને આપણે પૂરો કરવાનો હોય છે. એટલા જ માટે બંને કનિષ્ઠ હોય તો તે સંસ્કૃતિ જગતમાં ટકી ના શકે. એવી દુનિયામાં એક સંસ્કૃતિ હતી અને તે સંસ્કૃતિ ટકવાનો વાત નહીં, એ સંસ્કૃતિ ઊભી જ ના થઈ ગઈ. એ સંસ્કૃતિઓની કક્ષામાં આવી જ ન શકે. આફ્રિકન સંસ્કૃતિ હતી જેમાં બાયોલોજીકલ પણ વિચાર નહીં પ્રોગ્રેસનો, અને જેમાં સાયકોલોજીકલ પ્રોગ્રેસનો પણ વિચાર નહીં, જેમાં પિંડદાન પણ નહીં, જેમાં ઉદક પણ નહીં, જેમાં શ્રાદ્ધ પણ નહીં અને જેમાં સંસ્કાર પણ નહીં. અને બંને ગત પ્રકૃતિઓ જ્યાં કનિષ્ઠ છે અને જ્યાં કનિષ્ઠ છે તે સંસ્કૃતિ ક્યારેય ઊભી થઈ શકતી નથી. પણ કેટલીક સંસ્કૃતિઓ દુનિયામાં એવી છે કે જેમાં પિંડગત પ્રગતિ, પિંડગત એટલે પિંડદાન શબ્દ ઉપરથી આપણે તે શબ્દને વધારે ડિટેલ વિચારવામાં આવીએ છીએ. પિંડગત પ્રકૃતિ કનિષ્ઠ અને સંસ્કારગત શ્રેષ્ઠ. હવે દુનિયામાં ઘણી બધી સંસ્કૃતિઓ થઈ ગઈ અને ઘણી બધી સંસ્કૃતિઓ થઈ ગઈ તો તે વિશે આપણે વિચારવું જોઈએ. બેબીલોન સંસ્કૃતિ, સુમેરિયન સંસ્કૃતિ, રોમ સંસ્કૃતિ, ગ્રીક સંસ્કૃતિ, આ બધી સંસ્કૃતિઓમાં પિંડગત કનિષ્ઠ અને સંસ્કારગત શ્રેષ્ઠ. આ બેમાંથી આને એ લોકોએ ઉપાડ્યું અને એ લોકોએ વધારે પડતું મહત્વ ના આપ્યું અને ના આપ્યું તો એ સંસ્કૃતિ પણ જગતમાં ટકી ના શકી. કેટલું બહુ જ ડીપ થિંકિંગ કરીને આ બધું વિચારવું જોઈએ. પણ જેનું પિંડગત કનિષ્ઠ અને સંસ્કારગત શ્રેષ્ઠ, એ લોકોએ દુનિયામાં ભેટ જબરજસ્ત આપી પણ તે કારના પેટમાં દટાઈ ગઈ. જેનો સંસ્કારગત પ્રગતિ શ્રેષ્ઠ છે, જેને સંસ્કારગત પ્રગતિનો વિચાર કરેલો છે, એમાં સોક્રેટિસ જન્મ્યો, એમાં પ્લેટો જન્મ્યો, એમાં એરિસ્ટોટલ જન્મ્યો, એમાં થોરો જન્મ્યો. કેટલા બધા ગ્રીક સંસ્કૃતિની અંદર ઉચ્ચ પ્રમાણે વિચારવા વાળા લોકો જન્મ્યા, ઉચ્ચ પ્રમાણે. પાયથાગોરસ તેમાં જન્મ્યો. આ બધા જ મહાન વિચારકો જન્મ્યા. એનું એક જ કારણ છે પિંડગત કનિષ્ઠ અને સંસ્કારગત શ્રેષ્ઠ. પરંતુ આ લોકો પણ આ સંસ્કૃતિને ટકાવી ના શક્યા. સંસ્કૃતિ કારના પેટમાં દટાઈ ગઈ કારણ કે તેમાં માત્ર સંસ્કારગતનો વિચાર હતો, પિંડગતનો નહીં. જગતમાં એવી પણ કેટલીક સંસ્કૃતિઓ નિર્માણ થઈ જેમાં પિંડગત શ્રેષ્ઠ જેમાં સંસ્કારગત કનિષ્ઠ.
પિંડગત શું, સંસ્કાર શું, આપણે સમજી ગયા છે. એટલે જેમાં શરીરનો વિચાર વધારે, સંસ્કારનો વિચાર નહીં. જેમાં તનનો વિચાર વધારે, મનનો વિચાર નહીં. અને એવી એક સંસ્કૃતિ હતી હુણો શરીરથી મજબૂત, આખલા જેવી તાકાત, પણ સંસ્કારમાં શૂન્ય. અને આ સંસ્કૃતિ પણ જગતમાં ટકી ના શકી. આ સંસ્કૃતિ પણ જગતમાં શૂન્ય થઈ ગઈ. કેમ? કારણ કે તેમાં સંસ્કારગતનો વિચાર નહોતો. સંસ્કારગત જેમાં કનિષ્ઠ હતું, કનિષ્ઠ. એટલે સંસ્કૃતિ એવું કહે છે કે એ જ સંસ્કૃતિ દુનિયામાં શ્રેષ્ઠ છે. અને એટલા જ અર્જુન વિચાર કરે છે કે પિતરો પતંતિ પિતરો યેષામ લુપ્ત પિંડોદક ક્રિયા. ભગવાન પિંડ અને ઉદક બે ક્રિયાઓ વર્ણશંકર પ્રજા લુપ્ત કરશે તો પિતરોનું પતન થશે. આ અભ્યાસ છે. બાયોલોજીકલ ડેવલપ કરી દીધું અને સાયકોલોજીકલ ભૂલી ગયા તો સમજો હુણો સેંકડો વર્ષો આ જગતની અંદર શાસન કરશે તો પણ નાશ પામવાના. ચોથી એક સંસ્કૃતિ છે જેમાં પિંડગત પણ શ્રેષ્ઠ અને જેમાં સંસ્કારગત પણ શ્રેષ્ઠ. બંને શ્રેષ્ઠ અને બંને શ્રેષ્ઠ. આ સંસ્કૃતિ ત્રિકાલા બાધિત હોઈ શકે. આ સંસ્કૃતિને કાર પી ના શકે. આ સંસ્કૃતિ ખલાસ દુનિયામાં ન થઈ શકે. અને આ જ સંસ્કૃતિ જગતમાં ચિરકાળ સુધી ટકી શકે. એ સંસ્કૃતિનું નામ છે વૈદિક સંસ્કૃતિ. ચિરકાળ સુધી ટકી શકે. ભારતીય સંસ્કૃતિ આ દેશમાં એવી એક સંસ્કૃતિ છે જેને કેટલી પ્રજાઓએ હેરાન કરી છતાં પણ આજે અડીખમ ઊભી છે. કોઈ મહાપુરુષ જન્મીને તેને હલાવીને ફરી પાછો જીવન ચેતનમંત કરી શકે છે. આ દેશની અંદર મોગલોએ, મુસ્લિમોએ 1000 થી 1200 વર્ષ સુધી શાસન કર્યું છતાં પણ ભારતમાં વૈદિક સંસ્કૃતિ આજે પણ ઊભી છે. बाकी दुनिया એવું કહે છે कि यथा राजा तथा प्रजा, जैसा जिस देश का राजा होता है वैसे इस देश की प्रजा बन जाती है. यही दुनिया का सिद्धांत दुनिया के लोगों ने बनाया हुआ है. मगर इस देश की संस्कृति ऐसी बोल रही है कि इस देश में ऐसा नहीं चलेगा. यदि इस देश का मुस्लिम राजा 1200 साल तक शासन कर सकते हैं मगर वैदिक संस्कृति मुस्लिम नहीं अपना सकते. કેટલી મોટી વાત છે. વિચાર તો કરો. જેને પિંડગતનો પણ વિચાર કર્યો અને જેને સંસ્કારગતનો પણ વિચાર કર્યો, આ દેશ ઉપર 1200 વર્ષ સુધી શાસન કરવા છતાં એ સંસ્કૃતિને ઉખેડી ફેંકવાની તાકાત તે રાજાઓમાં ન હતી. એ વાત છોડો. ક્રિશ્ચને આ દેશની અંદર 150 વર્ષ સુધી રાજ કર્યું. દુનિયાના ભારત કરતા પણ મોટા દેશોની અંદર આ દેશે શાસન જમાવીને અદ્દો જમાવી દીધો પણ ભારતમાં તે મૂર ન નાખી શક્યા. યથા રાજા તથા પ્રજા પિંડગત અને સંસ્કારગતને લાગુ પડતું નથી. અને એટલે જ એવું કહેવાય છે, એકદમ પરફેક્ટ લોજિકલ કહી શકાય કે આ દેશની સંસ્કૃતિ આજે પણ ઉભેલી છે. એ વાત તો છોડો, બૌદ્ધ ધર્મનો જન્મ ભારતમાં થયો હતો. બૌદ્ધ ધર્મને પારવાવાળા રાજાઓ આ દેશમાં થઈ ગયા છતાં પણ બૌદ્ધ ધર્મ પોતાનું શાસન ચિરકાળ સુધી ભારત ઉપર જમાવી ન શક્યો. અન્ય દેશોમાં તે સ્થિર થયો, ભારતમાં નહીં. આ તાકાત છે વૈદિક સંસ્કૃતિની. અને વૈદિક સંસ્કૃતિની તાકાતમાં મૂળમાં છે વર્ણ વ્યવસ્થા. અને વર્ણ વ્યવસ્થા ખોરવાય છે. માટે અર્જુન એવું કહે છે કે ભગવાન વર્ણ શંકર ઉભા થશે. અને વર્ણ શંકર ઉભા થશે તો કુરનો નરકમાં જશે. કુર નરકમાં જશે તો કુર ઘાતી નરકમાં જશે. કુર ઘાતી નરકમાં જશે અને પિતૃઓનું પતન થશે. કારણ કે વર્ણ શંકર પ્રજા પિંડ અને ઉદક બંને નહીં કરી શકે.
માટે આપણે 42મા શ્લોકને રેફરન્સમાં રાખીને આજે હજારો વર્ષ પછી પણ પિંડ અને ઉદકનો વિચાર કરવો જોઈએ. પિંડ અને ઉદકમાં આટલી વાતો આવે છે અને આ વાતો જો હું સમજાયો હોય તો મારે સમજવું જોઈએ કે કઈ સંસ્કૃતિ દુનિયામાં ટકી શકે અને ગીતા મને વેદ સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. એ વૈદિક સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. આ જન્મમાં તો મારે સમજવી જ જોઈએ. અને એટલે લોજિકલ અર્જુન તર્ક કરે છે ભગવાનની સામે, શંકરો નરકાયૈવ કુલજ્ઞાનાંકુલસ્ય ચ પતન્તિ પિતરો યેષામ લુપ્ત પિંડોદક ક્રિયાઃ. પિંડ અને ઉદક લુપ્ત થઈ જશે ભગવાન, અને આ લોકો નરકમાં જશે એવી અર્જુનની દલીલ છે. નરકાયેવ શબ્દ છે, જુઓ અહીંયા કયો શબ્દ છે? કુલ જ્ઞાનાંકુલસ્ય. શંકરો નરકાયેવ. નરકાયેવ યેવ શબ્દ વચન દેતો છે. જ બતાવે છે. શું બતાવે છે? કુલ ઘાતીઓ અને કુળ નરકમાં જ જશે, બીજે નહીં. હવે નરક એટલે શું? ત્યાં કરતા કઈ બીજી દુનિયા છે? ના, આપણે એને સમજવું જોઈએ. સંસ્કૃતના શાસ્ત્રો એવું કહે છે કે કુત્સિત નરહ ઇતિ નરકઃ. હલકું કામ કરનાર પ્રત્યેક વ્યક્તિ પોતાની આજુબાજુ નરક ઊભું કરે છે, અને શ્રેષ્ઠ કામ કરનાર પ્રત્યેક વ્યક્તિ પોતાની આજુબાજુ સ્વર્ગ ઊભું કરી છે. નરક અને સ્વર્ગ ભગવાને મનુષ્યના હાથમાં મૂકેલું છે. હું ધારું તે મારી આજુબાજુ ઊભું કરી શકું છું, અને ધારું તે ઊભું કરવાનું હોય તો અર્જુન એવું કહે છે કે જો વર્ણશંકર પ્રજા નિર્માણ થશે ભગવાન, તો નરક જ નિર્માણ થશે, નરકમાં જ જશે. જ એટલે વજન દઈને વાપરેલો શબ્દ છે. તમે કહેશો કે ના, આજે તો બધું સ્વર્ગ જેવું છે. શાસ્ત્રો કોને નર્ક કહે છે તે પણ આપણે જોઈ લેવું જોઈએ. અને જો એ વસ્તુ આજે પણ હોય તો તેને નર્ક જ કહેવાય, તેને સ્વર્ગ ના કહેવાય. અને નર્ક જ જો હોય તો આપણું કુળ નરકમાં જ છે. આપણું કુળ નરકમાં જ હોય તો આપણે પણ વર્ણશંકર છે. વ્યવસ્થા ફરી પાછી શ્રીમદ ભગવદ્ ગીતાને વિચારીને કરવી જોઈએ. શું કહે છે શાસ્ત્રો? શાસ્ત્રો નરક માટે કેટલાક સિદ્ધાંતો કહે છે, કેટલીક વાતો કહે છે, અને પ્રત્યેક વાત મારે વિચારવી જોઈએ. પ્રત્યેક વાત મારે વિચારવી જોઈએ. અને જો પ્રત્યેક વાત પણ આજે થતી હોય તો આજે પણ નરકા એવો જ છે, એ માણસે ભૂલવું ના જોઈએ. શું કહે છે? નિર્વીર્યા પૃથ્વી. નિર્વીર્યા રસવિહીન પૃથ્વી થઈ છે. જો રસવિહીન પૃથ્વી થઈ જાય તો સમજવું નરકનું લક્ષણ આવી ગયું છે. નરકનું લક્ષણ. કલાપીનું એક કાવ્ય છે ગ્રામ માતા. એ કાવ્યની અંદર એક વર્ણન છે, બહુ સુંદર કાવ્ય છે. એક રાજા વેશપલતો કરીને પોતાના નગરની અંદર જોવા માટે જાય છે. જતા જતા એક વચ્ચે શેરડીનું ખેતર આવે છે. એ શેરડીના ખેતરમાં એક સ્ત્રી, વૃદ્ધ સ્ત્રી બેઠેલી હોય છે. રાજાને શેરડીનો રસ પીવાનું મન થાય છે. રાજા ત્યાં ઉભો રહે છે, અને તે ગ્રામ માતા, એ શેરડીના ખેતરની સ્ત્રી, એ વૃદ્ધ સ્ત્રી એક શેરડીનો સાંઠો કાપીને ગ્લાસમાં રસ કાઢે છે. જ્યારે સાંઠો કાપે છે ત્યારે સરળ રસ તેમાંથી નીકળે છે, પુષ્કળ રસ. ગ્લાસ થોડી વારમાં ભરાઈ જાય છે, અને રાજાની સામે તે વૃદ્ધ સ્ત્રી ગ્લાસ ધરે છે. રાજા ગ્લાસથી પાણી રસ પીવે છે, અને એટલી સુંદર મજા આવે છે. પીતા પીતા એને એક વિચાર આવ્યો કે ઓહો, આ ખેતરમાં શેરડીમાં આટલો બધો રસ છે, અને આટલો બધો રસ હોય તો મારે ટેક્સ વધારવો જોઈએ. હું તો ઓછો ટેક્સ લઉં છું. મનમાં એવો વિચાર કરે છે. અને પેલી વૃદ્ધ સ્ત્રી ફરી પાછી પૂછે છે કે પ્રભુ, બીજો જોઈએ છે તમારે? તો કે હા. રાજાને સારો લાગ્યો, અને બીજો શેરડીનો દંડો કાપે છે ત્યારે તેમાંથી રસ નીકળતો નથી. અને રસ નીકળતો નથી ત્યારે તે ખેતરના શેઢા ઉપર ઉભેલી વૃદ્ધ સ્ત્રી બોલે છે કે ક્યાંક તો પૃથ્વી નિરાશ થઈ હોય, અને ક્યાંક તો ભૂપના મગજમાં, રાજાના મગજમાં કોઈ ખોટો વિચાર આવ્યો હોય. નિર્વીર્યા પૃથ્વી.
થઈ ગઈ છે? જો થઈ ગઈ હોય તો નરકનું લક્ષણ છે, અને નરકનું લક્ષણ હોય તો નરકા એવ. અર્જુનની એ વાત સાચી છે. નિરૌષધિ રસઃ, નિરૌષધિ રસ. ઔષધિ રસ વગરની થઈ ગઈ છે. એટલું બધું ડુપ્લિકેટ નીકળ્યું છે કે માણસને આજે અસલ પણ ડુપ્લિકેટ લાગવા માંડ્યું છે, અસલ પણ નકલ લાગવા માંડ્યું છે. ચોખા પણ ડુપ્લિકેટ, ઘઉં પણ ડુપ્લિકેટ, અસલ શું? અસલ પણ માણસને ડુપ્લિકેટ લાગવા માંડ્યું. નિરૌષધિ રસઃ, આપણે જે ખાઈએ છીએ તે પ્રત્યેક અનાજ રસાયણથી યુક્ત છે. નિરૌષધિ રસઃ. અને બધાને પૈસાવાળા થઈ જવું છે, અને બધાને પૈસાવાળા થવા માટે સામેનો માણસ મરતો હોય તો તેની ચિંતા નથી, તેને મારીને પણ પૈસાવાળા થવું છે. આ વિચારની અંદર નિરૌષધિ રસ થઈ ગયું. જો નિરૌષધિ રસ થઈ ગયું હોય તો એ કળિયુગ, એ નરકનું લક્ષણ છે. નીચ મહત્વ, નીચ લોકોનું મહત્વ સંસારમાં વધી ગયું છે. જો વધી ગયું હોય, આપણે આગળ જ જોયું હતું કે કનિષ્ઠોની દુનિયામાં કિંમત વધી છે અને શ્રેષ્ઠોને છેલ્લી લાઈન ઉપર બેસવાનો વારો આવી ગયો છે. એ જ બતાવે છે કે નીચ લોકોનું જગતમાં મહત્વ વધી ગયું છે. અને જો નીચ મહત્વ વધી ગયું, નીચા મહત્વ વધી ગયું હોય તો સમજવું એ નરકની એક નિશાની છે. ભૂપાલા નીચ કર્મ ધર્મ વિહીન, આ થયું છે. રાજાઓ પોતાનો નીચ કર્મ ધર્મ ભૂલી ગયા છે, ક્ષત્રિયો પોતાનો નીચ કર્મ ધર્મ ભૂલી ગયા છે, અને જો ભૂલી ગયા હોય તો નરકની નિશાની છે. વર્ણશંકર પ્રજાની નિશાની છે. લુપ્ત પિંડ દકોક્રિયાની નિશાની છે. માણસે એ સમજી લેવું જોઈએ, અને એ સમજે તો તે નરકા એવ જ છે, એ નરક જ છે. વિપ્રા કુમાર્ગે રતાહા, બ્રાહ્મણની જવાબદારી છે ધર્મને ઉભો રાખવાની, બ્રાહ્મણની જવાબદારી છે સંસ્કૃતિને સ્થિર રાખવાની. અને જો એ ના થતું હોય તો વિપ્રા કુમાર્ગે રતાહા છે. બ્રાહ્મણ જો સંપત્તિને જ મહત્વ આપે, સંસ્કૃતિને નહીં, બ્રાહ્મણ જો ધર્મને નહીં, ધનને જ મહત્વ આપે, તો સમજી લેવું વિપ્રા કુમાર્ગે રતાહા. નરકા એ વજ છે, બીજો કોઈ રસ્તો નથી. ભાર્યા ભર્તુ વિરોધિની, પરરતાહા, પતિની પત્ની વિરોધી બની જાય અને બીજામાં પત્ની રત બની જાય. આ નરકાય એવું છે. બહુ લાંબુ વર્ણન નથી કરતા, પણ દરેકે આ માણસે એના ઉપર સમજી લેવું છે. સમજી પુત્ર પિતૃ દ્વેષાહ, પુત્ર જો પિતાનો દ્વેષી બની જાય તો નરકાય એ વહ છે. મને આજે વિચારવું જોઈએ કે નરકાય એ વહ છે. નિર્વીર્યા પૃથ્વી થઈ, નિરૌષધિ રસ થયું, નીચાનું મહત્વ વધ્યું, ભૂપાલા નીચ કર્મ ધર્મ વિહીના થઈ ગયા છે, વિપ્રાકુર માર્ગે રતા થઈ ગયા છે, ભાર્યા ભર્તુ વિરોધીની પરરતા થઈ ગઈ છે, અને પુત્ર પિતૃ દ્વેષી થઈ ગયા છે. અને જો થયું હોય તો હજારો વર્ષ પહેલા કીધેલું લોજિક અર્જુનનું ખોટું નથી. તે કાળમાં તે યુદ્ધ ન કરવા માટે કહેતો હોય, આજે મારે આ સમાજની આજની સ્થિતિને જાણવા માટે પણ 42મો શ્લોક વિચારવો જોઈએ. સંકરો નરકાયેવ કુલજ્ઞાનાંકુલસ્ય ચ પતંતિ પિતરો યેષામ લુપ્ત પિંડોદકક્રિયાઃ. હવે આગળ શું અર્જુન દલીલ કરે છે આપણે આવતા શ્લોકમાં 43મા શ્લોકમાં આવતા ચિંતનમાં જોશું. જય શ્રી કૃષ્ણ.